નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, તો આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 7 માટે જે મિત્રો વિજ્ઞાનની ત્રિમાસિક કસોટી લઈને આવી ચૂક્યા છે, જે મિત્રો પ્રથમ સત્રમાંથી રહેવાની રહેશે. કુલ તમારે મિત્રો રહે છે 40. તો ચાલો મિત્રો, વગર ટાઈમ લીધા વગર આપણે આ કસોટીની શરૂઆત કરી દઈએ. યુટ્યુબ ચેનલમાં ન હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ બટન દબાવી દેજો. તો મિત્રો, સૌપ્રથમ આપણી પાસે વિભાગ એ આવે છે બહુભાષી વિકલ્પો, એટલે કે MCQ વાળા ક્વેશ્ચન આપણી સામે આવે છે. તેમાં મિત્રો આપણે પહેલા નંબરનો ક્વેશ્ચન છે તે અહીંયા લઈ લઈએ. વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા માટે નીચેનામાંથી કયો ઘટક જરૂરી નથી? મિત્રો જોજો, નથી પૂછવામાં આવ્યું છે ખોરાક બનાવવા માટે. તો અહીંયા મિત્રો ઓપ્શન સી ઓક્સિજન જવાબ આવશે. જો મિત્રો તમે આ જેટલા છે તે મિત્રો પદાર્થ જવાબદાર છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, અમરવેલ એ શાનું ઉદાહરણ છે? તો ઓપ્શન નંબર બી પરપોષી એટલે કે પરોપજીવીનું મિત્રો ઉદાહરણ છે અમરવેલ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, મનુષ્યમાં ખોરાક સંપૂર્ણ પાચન શામાં થાય છે? તો મિત્રો સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે. નીચે 4મા નંબરનો ક્વેશ્ચન આવે છે, કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે? તો મિત્રો તાંબુ છે, તાંબાની પટ્ટી અથવા તાંબુ તે મિત્રો વિદ્યુતનો સુવાહક છે. વિદ્યુતનું સૌથી બેસ્ટ જે સુવાહક છે તે મિત્રો ચાંદી હોય છે. 5મા નંબરનો ક્વેશ્ચન છે, ક્લિનિક થર્મોમીટરમાં તાપમાન માપવા માટે કયો સ્કેલ વપરાય છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ રહેશે, સેલ્સિયસ સ્કેલ અથવા ફેરનહીટ સ્કેલ. બેમાંથી તમારે જે ઓપ્શનમાં હોય ટીક મારી દેવાનું રહેશે. MCQ વાળા ક્વેશ્ચન મિત્રો અહીંયા આપણા પૂરા થાય છે અને આવા આવે છે ખાલી જગ્યાવાળા પ્રશ્ન. 6થા નંબરની ખાલી જગ્યા લઈ લઈએ આપણે. તો અહીંયા પર્ણમાં આવેલા નાના છિદ્રો કે જેના દ્વારા વાયુઓનું વિનિમય થાય છે તેને ખાલી જગ્યા કહે છે. તો આવે છે મિત્રો પર્ણરથ. 7મા નંબરનો ક્વેશ્ચન છે, મનુષ્યના શરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો એમાં આવશે મિત્રો યકૃત. આગળ વધી જઈએ 8મા નંબરનો ક્વેશ્ચન તરફ. અંબીબા પોતાના ખોરાકનું ગ્રહણ ખાલી જગ્યા દ્વારા કરે છે. તો એ મિત્રો ખોટા પગો દ્વારા ખોરાક મિત્રો ગ્રહણ કરે છે. 9મા નંબરની ખાલી જગ્યા આપણી સામે આવે છે, માનવ શરીરનું સામાન્ય તાપમાન ખાલી જગ્યા સેલ્સિયસ હોય છે. તો મિત્રો 37 સેલ્સિયસ તાપમાન સામાન્ય હોય છે. 10મા નંબરનો ક્વેશ્ચન છે, ઉષ્માના વહન માટે માધ્યમની જરૂર ન હોય તેવી પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો એમાં આવશે ઉષ્મીય વિકરણીય. હવે આપણી માટે મિત્રો ખાલી જગ્યાવાળા જે છે તે ક્વેશ્ચન પૂરા થાય છે અને આપણી પાસે જોડકાવાળા ક્વેશ્ચન આવે છે. તો પહેલાં મિત્રો આપણે જોડકું સરસ મજાનું છે તે આપણે જોડી દઈએ, પછી આપણે સમજાવી દઈએ. પહેલાંની સામે આવે છે બી, બીજાની સામે ડી, ત્રીજાની સામે એ, 4માની સામે સી. આવી રીતના જોડકું રહેવાનું છે. વિભાગ અ અને વિભાગ બ. તો મિત્રો વિભાગ અમાં ક્લોરોફિલ, તો એમાં આવશે મિત્રો બી પર્ણ. બીજામાં છે મિત્રો રાઇઝોબિયમ, એની સામે આવશે ડી નાઇટ્રોજન સ્થાપન. ત્રીજું છે અમરવેલ, તેમાં મિત્રો યજ્ઞ અને પરપોષી સંબંધ. ચોથું છે હાઇડ્રોક્લોરિક એસિડ, તો મિત્રો જઠર. આવી રીતના મિત્રો જોડકું રહેશે અને આપણે જવાબ તો અહીંયા મિત્રો આપી દીધા છે. તમે મિત્રો અહીંથી પણ જવાબ જોઈ શકો છો. આગળ વધીએ તો મિત્રો હવે આપણી સામે આવશે વિભાગ ડી, એક વાક્યમાં ઉત્તર આપો. તો એ મિત્રો જોઈ શકો છો એક વાક્યવાળા પ્રશ્ન જે છે એ પ્રશ્ન આવી ગયા છે એક વાક્યવાળા. તો જલ્દીથી આપણે તેને લઈ લઈએ. પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા આપો. તો મિત્રોનો જવાબ છે, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાના ખોરાક જાતે બનાવે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. 13મા નંબરનો ક્વેશ્ચન છે, કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ તે શામાં રૂપાંતરિત થાય છે? તો જવાબ છે, કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ તે સરળ શર્કરા કે ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે. 14મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, રસાંકુરો ક્યાં આવેલો છે અને તેનું કાર્ય શું છે? તો રસાંકુરો નાના આંતરડાની અંદર દિવાલમાં આવેલો છે. તે પચેલા ખોરાકના શોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. 15મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, ઉષ્મા પ્રસરણની 3 રીતો કઈ કઈ છે? તો ઉષ્મા વહન,
બીજું ઉષ્માનયન અને ત્રીજું છેલ્લું ઉષ્મીય વિકર્ણ. તો આ મિત્રો 3 પ્રક્રિયા ઉષ્મા પ્રસરણની છે. 16મા નંબરનો ક્વેશ્ચન છે, મૃતજીવી પોષણ એટલે શું? તો એનો જવાબ છે મિત્રો, જે સજીવો મૃત અથવા સડતા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવે છે તે પોષણ પદ્ધતિને મૃતોપજીવી પોષણ કહે છે. દાખલા તરીકે ફૂગ. આગળ મિત્રો 17મા નંબરનો અને લાસ્ટ ક્વેશ્ચન, એક વાક્યના પ્રશ્નમાં, ક્લિનિક થર્મોમીટરનો વપરાશ કરતી વખતે તેને ગરમ પાણીથી શા માટે ન ધોવું જોઈએ? તો એનો જવાબ છે મિત્રો 17મા નંબરના ક્વેશ્ચનમાં, ગરમ પાણીથી થર્મોમીટરની અંદરનો પારો વધુ પ્રસરણ પામીને થર્મોમીટર તૂટી જવાની શક્યતા રહેલી છે, એટલા માટે તેને ગરમ પાણીથી ધોવામાં આવતું નથી. હવે મિત્રો આપણી સામે આવી ગઈ છે સૂચના મિત્રો ટૂંક જવાબી પ્રશ્નો 2 માર્ક્સવાળા. તો એમાં મિત્રો તમે જોઈ શકો છો 2 માર્ક્સવાળા જે છે મિત્રો કમ્પ્લીટ પ્રશ્નો આવી ગયા છે. તો 18મા નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ, લીલ પોતાનો ખોરાક જાતે શા માટે બનાવી શકે? સમજાવો. તો મિત્રો આ જે ક્વેશ્ચન છે હવે અહીંયા ખૂબ લાંબા અહીંથી શરૂઆત થઈ જાય છે અને આગળ જતા મિત્રો આપણે વિડીયોમાં હજી પણ જોવાનું છે, એટલે વિડીયો લાંબો ન થઈ જાય અને સમયના અભાવે મિત્રો આ ક્વેશ્ચનના તમારે જવાબ જાતે કરવાના રહેશે. જવાબ તો આપણે આપી દીધેલા છે, પણ તમારે મિત્રો હવે શું કરવાનું છે, તો તમારે મિત્રો વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તમારે વાંચવું હોય તો વાંચી શકો છો, અને જો તમારે નોટબુક બનાવી તો પણ પોઝ કરીને તમે નોટબુક બનાવી શકો છો. આપણે મિત્રો ક્વેશ્ચન વાંચતા જઈશું ને ઉપર સ્ક્રોલ ડાઉન ધીમે ધીમે કરતા જઈશું. તમે મિત્રો યોગ્ય લાગે ને ઊભું રાખીને તમે તમારી સ્ક્રીનશોટને એવું લઈ શકો છો. તો હવે આવી જ રીતે 19મા નંબરનો ક્વેશ્ચન આપણે લઈ લઈએ. જઠરમાં થતી પાચન ક્રિયા મિત્રો જે જઠરમાં પાચન ક્રિયા થાય છે તે મિત્રો ટૂંકમાં સમજાવવાનું છે. 20મા નંબરનો ક્વેશ્ચન, તફાવત આપો ઉષ્મા વહન અને ઉષ્મા નયન. આગળ વધીએ તો 21મા નંબરનો ક્વેશ્ચન, લીલા કપડાં અને સફેદ કપડાં પૈકી ઉનાળામાં કયા કપડાં પહેરવા વધુ આરામદાયક છે અને શા માટે? સફેદ કપડાં મિત્રો અહીંયા રહે છે, ઉષ્માનું પરાવર્તન કરે એટલા માટે. સજીવોને ખોરાકની જરૂરિયાત શા માટે પડે છે? તે પણ મિત્રો આપણે જવાબ લઈ લીધા છે. હવે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે ખૂબ જ મોટા 4 માર્ક્સવાળા પ્રશ્ન આવી ગયા છે આકૃતિવાળા. તો મનુષ્યમાં પાચન તંત્ર વર્ણવો અને તેની સ્વચ્છ આકૃતિ દોરો. તે મિત્રો આપણે હવે અહીંયા જોઈ લઈએ કેવી રીતના મનુષ્યમાં. તમને આકૃતિ દ્વારા પહેલાં સમજાવી દઉં કે આકૃતિમાં કેવી રીતના હોય છે. તો અહીંયા મિત્રો જોઈ લઈએ પહેલાં અહીં તો મુખ ગુહા છે, અન્નનળી છે, યકૃત છે, મોટું આંતરડું, મળાશય અથવા મળદ્વાર, નાનું આંતરડું અને જઠર આવેલું છે. આકૃતિ મિત્રો અત્યારે જે છે તે મિત્રો પ્રોપર તો તમારે આવેલ છે એવી નથી આપણે દર્શાવી શક્યા. જે તમારા પુસ્તકમાં આવે છે તમે તો તમારા પુસ્તકમાંથી વ્યવસ્થિત સારી રીતે તમે આ જોઈ શકો છો. એનો મિત્રો જે છે તે એ આકૃતિનો મિત્રો સૂચના પણ જે આપણે નીચે સમજાવવાનું હોય છે તે પણ આપણે સમજાવી દીધેલું છે. અહીંયા ઊભું રાખીને તમે જોઈ શકો છો. 24મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે અને આજના પેપર સોલ્યુશનનો લાસ્ટ ક્વેશ્ચન, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને સમીકરણ અને ઘટકો સાથે સવિસ્તાર સમજાવો. તો આવી રીતના ઘટકો સાથે સવિસ્તાર આપણે અહીં જવાબ લઈ લીધેલો છે. અને આ તમારો મિત્રો આજનું પેપર સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. તમને પેપર સોલ્યુશન કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. યુટ્યુબ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. તો મળીએ મિત્રો આવા જ બીજા પેપર સાથે. જય હિન્દ, વંદે માતરમ.